વિદ્યાર્થી મિત્રો કેમ છો બધાય મજામાં ને વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 1 માં વિષય પર્યાવરણમાં એકમ 6 છે મજા પડે એમાં સરસ મજાનું ગીત છે એક વર્ષની 3 ઋતુઓ। વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ને વર્ષમાં કેટલી ઋતુઓ હોય? 3, શિયાળો, ઉનાળો ને ચોમાસું। તો આપણે ચલો સરસ મજાનું ગીત જોઈએ। એક વર્ષની 3 ઋતુઓ શિયાળો, ઉનાળો ને ચોમાસું। એક વર્ષની 3 ઋતુઓ શિયાળો, ઉનાળો ને ચોમાસું। શિયાળામાં ઠંડી બહુ પડે, તાપવાની મજા પડે, સ્વેટર પહેરવાની મજા પડે, ટોપી પહેરવાની મજા પડે, વસાણા ખાવાની મજા પડે। એક વર્ષની 3 ઋતુઓ શિયાળો, ઉનાળો, ચોમાસું। શિયાળો, ઉનાળો ને ચોમાસું। ઉનાળામાં ગરમી બહુ પડે, ઠંડા પાણીમાં નાહવાની મજા પડે, ઠંડા પાણીમાં નાહવાની મજા પડે, આઈસ્ક્રીમ ખાવાની મજા પડે, ફરવા જવાની મજા પડે। એક વર્ષની 3 ઋતુઓ શિયાળો, ઉનાળો ને ચોમાસું। ચોમાસામાં વરસાદ બહુ પડે, છત્રી ઓઢવાની મજા પડે, રેઇનકોટ પહેરવાની મજા પડે, પલળવાની મજા પડે। એક વર્ષની 3 ઋતુઓ શિયાળો, ઉનાળો ને ચોમાસું। સરસ છે ને વિદ્યાર્થી મિત્રો ગીત? હવે એમાં જોઈએ તો એક વર્ષની 3 ઋતુઓ, કેટલી ઋતુઓ હોય છે? એક વર્ષમાં 3, શિયાળો, ઉનાળો ને ચોમાસું। શિયાળામાં શું પડે? ઠંડીમાં આપણે શું કરીએ છીએ? તાપ કરીએ છીએ, સ્વેટર પહેરીએ છીએ, ટોપી પહેરીએ છીએ, પછી ગરમ ખાવાની બહુ મજા આવે। ત્યારબાદ ઉનાળામાં શું થાય વિદ્યાર્થી મિત્રો? સૂરજ દાદા બહુ ગરમ થાય એટલે ગરમી પડે, ત્યારે આપણને ઠંડા પાણીમાં નાવું ગમે, આઈસ્ક્રીમ ખાવી ગમે, ગોલા ખાવા ગમે, બધું જ ઠંડુ ખાવું ગમે, અને ઉનાળામાં ફરવાની પણ મજા આવે। અને ચોમાસામાં વિદ્યાર્થી મિત્રો, ચોમાસું તો બધાને જ ગમે, કારણ કે ચોમાસામાં નાહવાની બહુ મજા પડે, છત્રી ઓઢવાની મજા આવે, રેઇનકોટ પહેરવાની મજા આવે, અને હા, પલળવાની તો બહુ જ મજા આવે। એટલે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા 3 ઋતુ વિશે જોઈ શકો છો। તમારી પ્રિય ઋતુ કઈ છે? શિયાળો, ઉનાળો કે ચોમાસું? મને તો વિદ્યાર્થી મિત્રો શિયાળો બહુ જ ગમે, કારણ કે ઓઢીને બેઠા અહીં। તમારી પ્રિય ઋતુ કઈ છે? બોલો તો। હા, મારી તો પ્રિય ઋતુ છે શિયાળો। તો વિદ્યાર્થી મિત્રો આ ગીત તમારે રોજ ગાવાનું છે, એક વખત ઘરે રોજ ગાવાનું। એક વર્ષની 3 ઋતુઓ। આવજો વિદ્યાર્થી મિત્રો।